તો હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો ગાઈસ, આજે ઉત્તરાયણ છે. તો મારા અને મારા પરિવાર તરફથી તમને હેપી ઉત્તરાયણ. ને જો અત્યારે તો હું ધાબા પર આવી ગયો છું ઉત્તરાયણ જગાવવા માટે. જો અત્યારનો માહોલ જોવો તમે ખાલી. પતંગો એવી સારી એવી ચડે છે કેમ કે પવન પણ સારો છે. જો આ નાના નાના છોકરાઓ ચડાવે છે અત્યારે. ગાઈસ, હું તો પણ હવે કન્યા બન્યા પતંગ બાંધીને ચડાવીશું આપણે. તો ચલો હવે કન્યા બન્યા બાંધીએ પતંગ, પછી આપણે ચડાવીશું. તો આજનો વ્લોગ આપણો કેવો જાય છે ઉત્તરાયણ નો, તો જોવા માટે બનાવેલો વ્લોગમાં. તો ગાઈસ, જો આપણે પતંગ લઈ લીધી છે, કન્યા બન્યા બાંધીશું આપણે પતંગ ની. જો આપણે કન્યા બાંધીશું પતંગ ના, પછી આપણે ચગાવીશું પતંગ. તમને પણ ના આવડતી હોય પતંગ ના કન્યા બાંધતા, તો આવી રીતે બાંધવાની. જો પતંગ પકડતા પકડતા પડતા નહીં પાયા ધાબા ઉપર. જો આપણે કન્યા બાંધી દીધી છે હવે. ચલો હવે આપણે પતંગ ચગાવીશું એક. આપણે જો પતંગ ના કન્યા બંને બાંધીને ફીરકો ભાઈને પકડાઈ દીધો છે આપણે. તો હવે ચગાવીશું પહેલી પતંગ આપણે અત્યારે. તો આપણે કોઈ પણ ચડાવે છે બીજો. તો આપડી પતંગ ચગી લઈ જાય. આપણે પહેલી પતંગ ચગાવી છે અત્યારે. પતંગ બહુ છે, ખાવાનું પણ બહુ છે, એટલે ધ્યાનથી ચગાવવાની. થોડું થોડું વાગે ને એટલા માટે. જો આપણે પહેલી પતંગ ચગાવી તો અગિયાર કપાઈ છે. હવે થોડી વેટતા થઈ ગયા આપણે. જો તો ગાઈસ, જો પતંગો જબરદસ્ત ચડવા મળી છે. જો આપડા ભાઈઓ ચડાવે છે પતંગો. અને જો આપણો ભાઈનો છોકરો બોપડું વગાડ વગાડે તું ફરી. જોયું ને ક્યાં કેવી રીતે મારવાની, એવું મારવાની. લાવો આ બાજુ લાવો, માસ્ક પહેરીએ. ક્યાં ના જવાય. આપણે આવા માસ્ક પાસ પહેરીને આવો તો આવી રે આવી જા. પછી ઉતારું તને આ ઘેર જવાનું. ઘેર જવું જો આ ઝંડા લઈને લૂંટો. ચડાઈ લે પતંગો, એ પડી જો પેન લૂટીશ નહીં. તો કઈ આપણે પતંગો ચગાઈને નીચે આવ્યા હતા. તો જો મમ્મી અત્યારે પૂરા બનાવે છે. પછી પૂડા બનાવી દઈશું પેલા, આપણે જમી લઈશું પેલા, પછી જઈશું પતંગો ચગા. બીજું ઊંધિયું જલેબી અને ફાફડા બધું લાયા છે, અને આપણે જમી લઈશું. પછી હું અત્યારે જમવા બેઠો હતો. જો ઊંધિયું, પૂડા, ફાફડા
આ જલેબી છે. તો ઉત્તરાયણમાં પણ આટલે આ બધી મોજ કરવાની હોય આપણે તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ગાઈસ આપણે હવે જમી બમીને આવી ગયા પાછા પતંગો લઈને ચગાવવા માટે. હેડો જઈશું ધાબા પર હવે. બધા ચગાવવા આવી ગયા છે હવે. જો આપણે પતંગ ચગાવી પણ પતંગ બરોબર લાગતી નહીં, કેમ કે ઘરે પડે છપ્પાઈ જાય. જો ગાઈસ અત્યારના 4:45 થઈ ગયા છે, પણ પતંગો પણ બહુ ચગાવવા મળી છે. માહોલ ગરમ થઈ ગયો છે અત્યારે. તો ભીડ પણ વધી જશે આપણા ધાબા ઉપર. જો તો પડેકા પણ બહુ ખાધા અત્યારે તો. અમે પણ મોજ કરો બરાબર ની. 2 દિવસ મોજ કરવાની હોય, પછી રોજ આપણે કામ જ છે. તો ગાઈસ પતંગ ચગાઈને નીચે આવી ગયા છે આપણે. તો પતંગ ચગાઈને હાથ પણ બહુ દુખે છે. અત્યારે મમ્મી અને પપ્પા ભજીયા બનાવે છે ખાવા માટે. દાડો તમને બતાવું હવે ભજીયા આવે છે પપ્પા. મેથી ના ભજીયા પાડે છે. પછી ભજીયા બની જાય પછી આપણે જમી લઈશું. જમી બમી પછી કાલનો વ્લોગ હવે જોઈએ. પાછી ઉત્તરાયણનો નવો બનાવીશું આપણે. તો મારો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો મારો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને પ્લીઝ મને સપોર્ટ કરજો. ત્યાં મળીએ હવે નવા વ્લોગમાં આપણે. તો ત્યાં સુધી ખુશ રહો અને મોજ કરો. આવી જય માતાજી, જય દ્વારકાધીશ.